નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં. આજે આપણે યુનિટ 2 રીડ 1 જેનું ટાઇટલ છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની તેના વિશે અભ્યાસ કરશું. અનફર્ગોટેબલનો મતલબ થાય છે અસ્વિમરણીય એટલે ભૂલાય નહીં એવું. અને વોલ્ટ ડિઝની એક વ્યક્તિનું નામ છે. વોલ્ટ ડિઝની વિશે આખો પાઠ છે. અને આ પાઠ છે ને, આ રીડ છે ને, એના ભાઈ રોય ડિઝની દ્વારા લખાયેલો છે. કોના વિશે લખાયેલો છે? વોલ્ટ ડિઝની વિશે. કોણે લખેલો છે? રોય ડિઝની વિશે. એક રિયલ પાઠ છે, સાચો પાઠ છે. તો ચાલો આપણે આનો વર્ડ બાય વર્ડ અભ્યાસ કરીએ. ખૂબ જ સરસ પાઠ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પાઠ છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી. એટલે એનો મતલબ એવો થાય કે મૃત્યુ પામ્યો છે. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક એ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, છતાં પણ તેની હાજરી સ્ટુડિયોમાં હજી પણ કે જીવંત હોય ને એવી રીતે વર્તાય છે. એ જે મરી ગયો છે છતાં પણ એની હાજરી સ્ટુડિયોમાં હજી જાણે કે જીવંત હોય ને એવી રીતે જ વર્તાય છે. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં તેણે, કે જ્યાં એટલે ક્યાં, તો ત્યાં સ્ટુડિયોમાં, કે જ્યાં તેણે કાર્ટૂન્સ બનાવ્યા હતા, નેચર ફિલ્મ્સ બનાવી હતી અને ફ્યુચર મૂવીઝ બનાવ્યા હતા. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આના લીધે જ તે દુનિયામાં જાણીતો, નોન એટલે જાણીતો, લવડ એટલે ચહીતો થયો હતો. અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે દુનિયામાં. શું કહે છે? આખું બધું ભાષાંતર પાછું કરવા જાય તો શું કહે છે? મારો ભાઈ હવે રહ્યો નથી, પણ એની હાજરી છે ને સ્ટુડિયોમાં હજી જાણે જીવંત હોય ને એવી રીતે વર્તાય છે. કયા સ્ટુડિયોમાં? તો એ જ સ્ટુડિયોમાં જ્યાં તેણે કાર્ટૂનો બનાવ્યા હતા, નેચર્સ ફિલ્મ બનાવી હતી, ફ્યુચર મૂવી બનાવ્યા હતા. અને આના લીધે જ તે દુનિયામાં જાણીતો થયો હતો અને ચહીતો થયો હતો. આગળ જોઈએ. Even now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure, head bowed in thought, some new project. કે હજી પણ સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે જ્યારે હું આંટો મારવા જાઉં છું ત્યારે મને એવું લાગે છે કે તે ઊંચો, ટોલ એટલે ઊંચો, કન્ટ્રી બોય એટલે ગામડિયો, હેડ બાઉડ એટલે માથું નીચું કરીને, થોટ એટલે વિચારોમાં, સમ ન્યૂ પ્રોજેક્ટ એટલે કંઈક નવા પ્રોજેક્ટ. કે હજી પણ જ્યારે હું સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે આંટો મારવા જાઉં છું ત્યારે મને એવું લાગે છે કે માથું નીચું ગાલીને તે ઊંચો અને ગામડિયો દેખાવતો છોકરો કોઈક નવા વિચારોમાં મગ્ન મને ક્યાંક ભેરો થઈ જાય. હજી પણ જ્યારે આ રોય ડિઝની છે ને, જે વોલ્ટ ડિઝનીનો ભાઈ, એ જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે આંટો મારે છે ને ત્યારે એને એવો આભાસ થાય છે કે કદાચ વોલ્ટ ભેરો થઈ જાય. અને એ વોલ્ટનું વર્ણન કર્યું છે. વોલ્ટ કેવો હતો? તો કે વોલ્ટ ઊંચો હતો, ગામડિયો દેખાતો હતો અને હંમેશા નવા પ્રોજેક્ટોના વિચારોમાં મગ્ન રહેતો અને માથું નીચું ગાલીને હાલ્યો જતો. આ એનું વર્ણન કર્યું છે એના વ્યક્તિત્વનું. કદાચ તમને પ્રશ્ન પૂછે ને એક્ઝામમાં, તે ડિસ્ક્રાઇબ ધ અપિયરન્સ ઓફ વોલ્ટ, કે વોલ્ટના દેખાવનું વર્ણન કરો, તો આ બધું વર્ણન કરવું પડે. આગળ જોઈએ. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. તમે જે પણ કાંઈ કામ કર્યું ને એ બધા કામની પાછળ વોલ્ટ છે ને ડ્રાઇવિંગ ફોર્સ હતો. ડ્રાઇવિંગ ફોર્સનો મતલબ થાય પ્રેરક બળ, પ્રેરણાનું બળ. તમે જે પણ કાંઈ કામ કર્યું એ બધાય કામની પાછળ પ્રેરણાનું બળ કોણ હતો? વોલ્ટ હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડ ડિઝનીલેન્ડ, તે મૂવીસો બનાવી ત્યારથી લઈને ડિઝનીલેન્ડ બાંધ્યું, એ જેટલું પણ કામ કર્યું એ બધાય કામની પાછળ પ્રેરક બળ કોણ હતું? તો કે વોલ્ટ હતો. આ વોલ્ટની જ બધી પ્રેરણા હતી, એના લીધે જ એટલું બધું કામ થયું હતું. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, અને હજી પણ માણસો એનું નામ એવી રીતે લે છે જાણે કે જીવતો હોય. અને તેથી જ માણસો એનું નામ એવી રીતે લે છે જાણે કે જીવતો હોય. કોણ? તો કે વોલ્ટ.
હજી પણ માણસો વોલ્ટનું નામ એવી જ રીતે લે છે કે જાણે વોલ્ટ જીવતો હોય. Every time we saw a new project or open a new future, project ની picture, or open a new future at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. કે હજી પણ જ્યારે અમે નવું પિક્ચર જોઈ છીએ અથવા ડિઝનીલેન્ડમાં નવા પાસાનો ઉમેરો કરી છીએ ત્યારે કોઈક તો પૂછી જ બેસે છે કે આ વોલ્ટને કેવું લાગત, કે કદાચ જો આ વોલ્ટ જીવતો હોત તો આપણે જે નવું ચિત્ર બનાવ્યું છે અથવા જે નવા પાસાનો ઉમેરો કરી છે એ વોલ્ટને કેવું લાગત, એવું કોઈ તો હજી પણ પૂછી બેસે છે. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આવું બને છે અને જ્યારે કોઈક આવું પૂછી બેસે છે ને ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ. ત્યારે મને વ્યક્તિગત રીતે ભાન થાય છે. પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, રિયલાઇઝ એટલે ભાન થવું. ત્યારે મને વ્યક્તિગત રીતે ભાન થાય છે એ આ તો એ જ છે જેનું આયોજન તેણે કર્યું હતું. તેણે એટલે કોણે? વોલ્ટે. તે જ્યારે આવું કોઈ પૂછી બેસે ને તે આ વોલ્ટને કેવું લાગશે ત્યારે રોય ડિઝનીને યાદ આવે કે લે આનું આયોજન તો ખરેખર કોણે કર્યું હતું? વોલ્ટે જ કર્યું હતું. એવું એને ત્યારે ભાન થાય છે. ફોર માય ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ. ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, જે સતત પરિશ્રમ કરતો હોય ને એને ઇન્ડસ્ટ્રીયસ કહેવાય, ઉદ્યમી. આ બે વિશેષણ છે. એક્ઝામમાં પૂછાય છે કે વોલ્ટ માટે કયા બે વિશેષણ વપરાણા હતા, તો આ બે વિશેષણ વપરાણા છે. કેવો? કલ્પનાશીલ અને ઉદ્યમી. બ્રધર, લેફ્ટ એટલે છોડી જવું, ઇનફ એટલે પૂરતા, પ્રોજેક્ટ્સ એટલે પ્રોજેક્ટો, ઇન પ્રોગ્રેસ ટુ keep the rest of us busy for many years. કે મારો કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ અમને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખવા માટે તે પૂરતા પ્રોજેક્ટો છોડીને ગયો છે. મીન્સ એમ કે વોલ્ટ કો ગુજરી ગયો પણ એના પ્રોજેક્ટો બધા પૂરા કરવાના બાકી રહ્યા હતા. હવે આ એનો ભાઈ ને એના બધા જે સભ્યો છે એ પૂરા કરશે ને તો એમાં ને એમાં ઘણા બધા વર્ષો વયા જશે. એટલે આવું એ બોલે છે. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે ને એ જટિલ માણસ હતો. કોમ્પ્લેક્સનો મતલબ થાય જટિલ, જે કોઈના સમજમાં ન આવે એવો માણસ. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ. રાઇટર્સ એટલે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે પ્રોડ્યુસરો, એનિમેટર્સ એટલે જે ડાકલા બનાવતા હોય ચિત્ર અને એવું બધું એને એનિમેટર્સ કહેવાય. ડાકલાઓ બનાવતા હોય જે કાર્ટૂન્સ એને એનિમેટર્સ કહેવાય. who worked with him, જેઓએ તેની સાથે કામ કર્યું છે. he was genius, તેના માટે તો તે જીનિયસ હતો. કે લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટરો જેઓએ તેની સાથે કામ કર્યું છે તે લોકો વોલ્ટને કેવો માનતા? જીનિયસ માનતા. શું કરવા? who had an extra ability to add an extra stroke of imagination to any story or idea. કારણ કે પોતાની કલ્પના શક્તિથી કોઈ પણ વાર્તા કે વિચારમાં કંઈક નવું ઉમેરવાની તે અસાધારણ ક્ષમતા ધરાવતો, તે અસાધારણ કલ્પના શક્તિ ધરાવતો. એટલા માટે જો સાંભળજો, જે આ લેખકો છે, જો અહીંયા આપણે જોઈએ કે લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટરો વોલ્ટને કેવો માનતા? જીનિયસ. શું કરવા? તો તે કોઈ પણ વાર્તા હોય, કોઈ પણ વિચાર હોય એમાં પોતાની ઇમેજિનેશનથી કંઈક નવું ઉમેરવાની અસાધારણ ક્ષમતા ધરાવતો હતો. એટલા માટે કોઈ પણ વાર્તા અથવા વિચાર લઈને આમાંથી કોઈ એ લોકો આવે ને તો એમાં વોલ્ટ છે ને પોતાની કલ્પના શક્તિથી કંઈક નવું ઉમેરી દેતો, અને એટલું મસ્ત નવું ઉમેરી દેતો કે એ કંઈક સુપર બની જતો આઈડિયા અને વિચાર. એટલા માટે પછી આગળ શું કહે છે? ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો. લાખો લોકો જેઓએ તેનો ટીવી શો જોયો છે એના માટે તે કેવો હતો? હી વોઝ એ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લીઝર ઇન ટુ ધેર હોમ્સ. તેઓ માટે તો તે પોતાના ઘરમાં આનંદ અને મનોરંજન લાવનાર એક હૂફ અને કરુણાસભર વ્યક્તિ હતો. લાખો લોકો જેઓએ તેનો ટીવી શો જોયો છે એ વોલ્ટને કેવો માનતા? તો એ વોલ્ટને પોતાના ઘરમાં
આનંદ અને મનોરંજન લાવનાર, હૂંફ અને કરુણાસભર વ્યક્તિ માનતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, બેન્કરો જે એમને ફાઇનાન્સ કરતા, આર્થિક મદદ કરતા. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. હી સીમ્ડ લાઇક એ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, મને ખાતરી છે તેઓ તો તેને બેન્કરપ્સી કરવાની ક્ષમતા ધરાવનાર વ્યક્તિ માનતા. બેન્કરપ્સી એટલે દેવાળું ફૂંકવું. તે ઘણા બધા બેંક પાસેથી પૈસા લઈ અને પાછા ચૂકવી ન શકીએ આપણે, આને દેવાળું ફૂક્યું કહેવાય. એવો વ્યક્તિ એને માનતા. કોણ? બેન્કરો છે ને એ. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, અને મારા માટે તો તે અદ્ભુત નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ મેડ કમ ટ્રુ, જેણે ઘણા બધા અવ્યવહારુ સપનાઓને પૂરા કરી દીધા હતા. ઇમ્પ્રેક્ટિકલ એટલે અવ્યવહારુ, પૂરા જ ન થઈ શકે એવા સપનાઓ પણ તેણે પૂરા કરી દીધા હતા. જો વોલ્ટની પર્સનાલિટી છે ને એ કોમ્પ્લેક્સ છે, એટલે બધાય, જો કોમ્પ્લેક્સ એટલે જટિલ, એટલે બધા એને જુદું જુદું માને છે. લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટરો છે ને એને જીનિયસ માને છે. શા માટે? તો તે કોઈ પણ વાર્તા હોય, વિચાર હોય, એમાં પોતાની કલ્પના શક્તિથી કંઈક નવું ઉમેરવાની ક્ષમતા ધરાવતો. એટલે લેખકો એ બધા એને કેવો માને છે? જીનિયસ. પછી જે લોકો એનો ટીવી શો જોયો છે ને એ, અને જેના ઘરમાં તેણે આનંદ અને મનોરંજન લાવ્યા છે ને એ એને કેવો માને છે? હૂંફ અને કરુણાસભર વ્યક્તિ. પછી બેન્કર શો એને કેવો માને છે? બેન્કરપ્સી કરી શકે એવો વ્યક્તિ માને છે, એટલે દેવાળું ફૂટી શકે એવો માને છે. અને લેખક એને કેવો માને છે? અદ્ભુત નાનો ભાઈ, જેણે ઘણા બધા અવ્યવહારુ સપનાઓને પણ પૂરા કરી દીધા છે. તો ચાલો આ પેરેગ્રાફને પહેલાંને આપણે પાછો જોઈએ નિરાતે. શું કહે છે કે મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી, છતાં પણ તેની અસર સ્ટુડિયોમાં હજી તે જીવતો હોય ને તેવી રીતે વર્તાય છે. કયા સ્ટુડિયોમાં? ઓકે, જ્યાં તેઓએ કાર્ટૂન્સ દોર્યા હતા, નેચર ફિલ્મ્સ બનાવી હતી, ફ્યુચર મૂવી બનાવી હતી, અને તેના લીધે જ તે પ્રખ્યાત અને દુનિયામાં ચહીતો થયો હતો. હજી પણ જ્યારે હું સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે આંટો મારવા જાઉં છું ત્યારે મને એવું લાગે છે તે ઊંચો ગામડિયા દેખાવનો છોકરો, નવા વિચારોમાં મગ્ન, માથું નીચું ગાલી, અને મને કદાચ ક્યાંક ભેરો થઈ જાય. પછી શું કહે છે કે અમે મૂવીઝ બનાવી, ત્યાં ડિઝનીલેન્ડ બનાવ્યું, એમાં જે પણ કાંઈ કામ કર્યું ને એની પાછળનું પ્રેરક બળ હોય ને તો એ વોલ્ટ હતો. તેથી જ માણસો એનું નામ હજી પણ એવી રીતે લે છે જાણે કે જીવતો હોય. હજી પણ જ્યારે અમે નવું પિક્ચર જોઈ છીએ અથવા ડિઝનીલેન્ડમાં કોઈ નવા પાસાનો ઉમેરો કરી છીએ ત્યારે કોઈક તો પૂછી જ બેસે છે કે હું વિચારું છું કે આ વોલ્ટને કેવું લાગત. અને જ્યારે આવું બને છે ને ત્યારે મને પર્સનલી રિયલાઇઝ થાય છે કે આ તો એ જ છે જેનું આયોજન તો વોલ્ટે જ કર્યું હતું. પછી મારો કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ અમને ઘણા બધા વર્ષો સુધી વ્યસ્ત રાખવા માટે પૂરતા પ્રોજેક્ટો છોડીને ગયો છે. ને વોલ્ટ છે ને જટિલ માણસ હતો. લેખકો, પ્રોડ્યુસરો અને એનિમેટર્સો છે ને એને જીનિયસ માનતા, જેઓએ તેની સાથે કામ કર્યું છે ને એ. કારણ કે તે કોઈ પણ વાર્તા કે વિચારમાં પોતાની કલ્પના શક્તિથી કંઈક નવું ઉમેરવાની અસાધારણ ક્ષમતા ધરાવતો. અને જે લોકોએ તેનો ટીવી શો જોયો છે, જેના ઘરમાં તે આનંદ અને મનોરંજન લાવ્યો છે, તે લોકો તેને હૂંફ અને કરુણાસભર વ્યક્તિત્વ માનતા. પછી બેન્કરો, જેણે અમને આર્થિક મદદ કરી છે, મને ખાતરી છે તેઓ તો તેને દેવાળું ફૂંકવાની ક્ષમતા ધરાવનાર વ્યક્તિ માનતા. પણ મારા માટે તો તે એક અદ્ભુત નાનો ભાઈ હતો, જેણે ઘણા બધા અવ્યવહારુ સપનાઓને સાકાર કરી દીધા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ એપલ ઓર્ચાર્ડ, એપલ એટલે સફરજન, ઓર્ચાર્ડ એટલે વાડીઓ, સફરજનની વાડીઓ. એની વિપિન એટલે વેલી, અને વિલો એટલે એક પ્રકારનું વૃક્ષ થાય છે. સ્ટેન્સ ગ્રીન એટલે લીલું, એન્ડ બ્યુટીફુલ એટલે સુંદર, એટ અવર ઓલ્ડ ફાર્મ, ઓલ્ડ એટલે જૂનું, ફાર્મ એટલે ફાર્મ હાઉસ અથવા ખેતર. એ સફરજનની વાડીઓ અને વિપિન વેલો જે ગ્રીન છે, સુંદર છે, જે મારા જૂના ફાર્મ હાઉસમાં છે, કે જ્યાં વેર એટલે કે જ્યાં
વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના ચિત્રો દોર્યા હતા. વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના ચિત્ર ક્યાં દોર્યા હતા? તો તેનું જે જૂનું ફાર્મ હાઉસ હતું, જૂનું ખેતર હતું, જ્યાં સફરજનની વાડીઓ હતી, વિપિન વેલો હતી, જે સુંદર છે અને બ્યુટીફુલ છે, ત્યાં વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના ચિત્ર દોર્યા હતા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. મને યાદ છે, રિકોલ એટલે યાદ છે, કે હાવ એટલે કેવી રીતે હું અને વોલ્ટ છે એ પથારીમાં એકબીજાને લપાઈ જતા. સ્નગલ એટલે લપાઈ જવું, ટુગેધર એટલે સાથે, ઇન બેડ એટલે પથારીમાં. તે મને યાદ છે કે હું અને વોલ્ટ એકબીજા સાથે પથારીમાં લપાઈ જતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને રાત્રે પસાર થતા ટ્રેનના એન્જિનની ડરાવનાયક સિસોટી સાંભળતા. હિયર એટલે સાંભળવી, હન્ટિંગ એટલે ડરાવી દે તેવી, વિસલ એટલે સિસોટી, અને જે લોકોમોટિવ શબ્દ આપ્યો છે ને એ ટ્રેનના એન્જિન માટે વપરાણો છે. લોકોમોટિવ એટલે ટ્રેનનું એન્જિન. કે રાત્રે જ્યારે અંધારામાં ટ્રેન પસાર થાય અને એની ડરાવનાયક સિસોટી વાગે ત્યારે વોલ્ટ અને તેનો ભાઈ રોય ડિઝની છે એ શું કરતા? પથારીમાં એકબીજાની પાછળ લપાઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. કે અમારા અંકલ માઇક હતા ને તે એન્જિનિયર હતા. વોલ્ટના અને જે રોય ડિઝનીના છે એના અંકલનું નામ શું છે? માઇક. અને એ શું હતા? એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને તે તેની સિસોટી વગાડતા. વન લોંગ એક લાંબી, એન્ડ ટુ શોર્ટ્સ બે ટૂંકી, જસ્ટ ફોર અસ માત્ર અમારા માટે. જે અમારા અંકલ છે માઇક તે એન્જિનિયર હતા અને તે માત્ર અમારા માટે એક લાંબી અને બે ટૂંકી સિસોટી વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ વોલ્ટનો ક્યારેય ઓછો ન થયો. નાનપણમાં જેટલી ટ્રેન ગમતી વોલ્ટને એટલી મોટો થયો પછી પણ ગમતી. એનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. યર્સ લેટર વર્ષો પછી એન ઓલ્ડ ફેશન એટલે જૂની ફેશનની ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એ ડિઝનીલેન્ડના આકર્ષણનું એક કેન્દ્ર બની. કે ઘણા બધા ડિઝનીલેન્ડ આકર્ષણ હતા, એમાંનું એક આકર્ષણનું કેન્દ્ર કોણ બની? જૂના ફેશનની ટ્રેન એ ડિઝનીલેન્ડનું આકર્ષણનું કેન્દ્ર બની. તો ચાલો આ પેરેગ્રાફને પણ એકવાર પાછું ભાષાંતર જોઈએ. શું કહે છે? સફરજનની વાડીઓ અને વિપિન વેલો જે ગ્રીન અને સુંદર છે, જે અમારા જૂના ફાર્મ હાઉસમાં છે, કે જ્યાં વોલ્ટે તેના સૌપ્રથમ પ્રાણીઓના ચિત્ર દોર્યા હતા. મને યાદ છે હું અને વોલ્ટ એકબીજાને પથારીમાં લપાઈ જતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવનાયક સિસોટી સાંભળતા. અમારા અંકલ માઇક છે ને તે એન્જિનિયર હતા અને તે માત્ર અમારા માટે સિસોટી વગાડતા, એક લાંબી અને બે ટૂંકી. વોલ્ટનો ક્યારેય ટ્રેન પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો. વર્ષો પછી એ જૂના જમાનાની ટ્રેન છે એ ડિઝનીલેન્ડનું સૌપ્રથમ આકર્ષણ કેન્દ્રોમાંનું એક બની. આગળ જોઈએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોવિંગ. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ચિત્ર દોરતો. રિમેમ્બર એટલે યાદ છે, કે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ચિત્ર દોરતો. ધ ફર્સ્ટ મની એટલે પહેલામાં વહેલા પૈસા હી એવર મેડ એટલે બનાવવા પણ એ કમાવું થશે, પહેલાં એને કમાણા. વોઝ અ નિકલ, તે નિકલ હતા. નિકલ એટલે 5 સેન્ટ, ડોલરનો 5 સેન્ટ. આપણે કેમ ₹50 છે તેમાંથી એનો 1 રૂપિયો ભાગ પડ્યો, 1 રૂપિયાનો 5મો પૈસો ભાગ એટલે 5 પૈસા થાય. તો એ રીતે ડોલરમાંથી જે ભાગ પડે છે એને 5 સેન્ટ કહેવાય છે, એને નિકલ કહેવાય છે. ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. અને તેણે સૌપ્રથમ પૈસા કમાણા હોય, તેણે એટલે કોને? વોલ્ટે. તો તે પાડોશીના ઘોડાનું ચિત્ર દોરી અને 1 નિકલ કમાણો. તો 1 નિકલનો મતલબ 5 સેન્ટ થાય. રેડી? પહેલાં વહેલા પૈસા વોલ્ટ કેટલા કમાણું છે? 1 નિકલ. કેવી રીતે? પાડોશીના ઘોડાનું ચિત્ર દોરીને. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યો. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછે કે ક્યાં કાર્ટૂનિંગ શીખ્યો હતો? કે શિકાગોમાં. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને પછી નાની એવી કાર્ટૂન કંપની ચાલુ કરી.
ઇન કેન્ઝાસ સિટી, ક્યાં ચાલુ કરી? કેન્ઝાસ શહેરમાં. ધેટ ફ્લોપ્ડ, જે ફ્લોપ ગઈ. કે શિકાગોમાં કાર્ટૂન શીખ્યા પછી વોલ્ટે કેન્ઝાસ શહેરમાં એક નાની એવી કાર્ટૂનની કંપની ચાલુ કરી, પણ એ ફ્લોપ ગઈ, બહુ ચાલી નહીં. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. અને જ્યારે માત્ર 21 વર્ષની ઉંમરે વોલ્ટે તેના નસીબ હોલિવૂડમાં અજમાવાનું નક્કી કર્યું, ત્યારે હું લોસ એન્જલિસમાં હતો. ખાલી 21 વર્ષની ઉંમરે વોલ્ટે પોતાનું નસીબ ક્યાં અજમાવાનું નક્કી કર્યું? હોલિવૂડમાં. ત્યારે હું ક્યાં હતો? લોસ એન્જલિસમાં. હું એટલે કોણ? લેખક. લેખક કોણ છે? વોલ્ટના ભાઈ. શું નામ છે એનું? રોય ડિઝની. I met him at the station. હું તેને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase. તેની પાસે એક મામૂલી સુટકેસ હતી. ચીપ એટલે મામૂલી. That contained all of his belongings. જેની અંદર પોતાની બધી વસ્તુઓ હતી. તે હું તેને સ્ટેશને મળ્યો. તેની પાસે એક મામૂલી સુટકેસ હતી જેની અંદર પોતાની બધી વસ્તુઓ રહેલી હતી. We borrowed $500 from an uncle. અમે એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા. And Walt started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક નવી સિરીઝ ચાલુ કરી. કે અમે એક અંકલ પાસેથી કેટલા ડોલર ઉછીના લીધા? 500. બોરોવડ એટલે ઉછીના લેવા. અને એક નાની એવી કાર્ટૂન સિરીઝ ચાલુ કરી જેનું નામ શું હતું? અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. It was tough going. કપરો સમય હતો. Walt did all the animation and I cranked the old fashion camera. કે એનિમેશનનું બધું કામ વોલ્ટ કરતો, એટલે કાર્ટૂન્સનું જે બધું કામ છે એ વોલ્ટ કરતો, અને હું જૂના જમાનાનો કેમેરો ચલાવતો. જૂની ફેશનનો જે કેમેરો છે ને એ હું ચલાવતો. બે ભાઈ કામ વેચી લીધા હતા. જેટલું કાર્ટૂનનું કામ હોય એ વોલ્ટ કરતો, અને કેમેરો ચલાવવાનું કામ કોણ કરતું? જેનો ભાઈ, જેનું નામ છે રોય ડિઝની. The Alice cartoon didn't make much of a splash. અલાઇસ કાર્ટૂને કાંઈ ઝાઝી સફળતા પ્રાપ્ત ન કરી. અલાઇસ કાર્ટૂને કાંઈ ઝાઝી સફળતા પ્રાપ્ત કરી નહીં. So Walt started a new series called Oswald the Rabbit. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની નવી સિરીઝ ચાલુ કરી. જે અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ બરોબર હાઈલી નહીં ને, એટલે એ બંધ કરી અને વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી. શું? ઓસ્વાલ્ડ ધ રેબિટ એનું નામ આપ્યું. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે થોડું વધારે સારું કર્યું, એટલે એને થોડીક સફળતા મળી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પણ વોલ્ટ જ્યારે વધુ પૈસા માગવા માટે અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તે મુસીબતમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું કે ભાઈ તે કેવા પ્રકારનો વ્યવહાર કર્યો છે. મેં એને પૂછ્યું કે ભાઈ તું કેવા પ્રકારની ડીલ કરીને આવ્યો છો? વી હેવન્ટ ગોટ એ ડીલ. તે આપણને ડીલ મળી જ નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર કર્યો. વોલ્ટે શું સ્વીકાર કર્યો? તો આપણને ડીલ જ નથી મળી. જ્યારે શું થાય છે વિચારજો વિદ્યાર્થી મિત્રો, કે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે ને એ થોડુંક ચાલે છે સિરીઝ, એટલે વધુ પૈસા માગવા માટે વોલ્ટ છે ને ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે, અને જ્યારે જાય છે ને ત્યારે મુસીબતમાં મુકાઈ જાય છે. કઈ રીતે? તો એ આગળ આપશે. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ધ ઓસ્વાલ્ડ. તે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે ને ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. જેની પાસે કોપીરાઇટ કોઈ ને એ જ એ સિરીઝ ચલાવી શકે, ગમે એ ન ચલાવી શકે. એટલે કોપીરાઇટ ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા, અને આ ચલાવતું હતું કોણ? વોલ્ટ ને એ, અને એને એના પૈસા મળતા હતા. પણ એના મેઇન માલિક કોણ હતા? મેઇન કોપીરાઇટ કોની પાસે હતા આ સિરીઝના? તો તે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે તે પોતાની જાતે સિરીઝ ચલાવશે. ડિસ્ટ્રીબ્યુટર હતા ને જે ન્યુયોર્કના, એણે કહી દીધું જ્યારે આ ભાઈ વધુ પૈસા માગવા ગયો ને ત્યારે ડિસ્ટ્રીબ્યુટરે શું કીધું કે ભાઈ આના કોપીરાઇટ મારી પાસે છે અને હું મારી રીતે હલાવી લઈશ, તમે અહીંથી છૂટા.
એટલે મહેનત બધી વોલ્ટે અને એના ભાઈએ કરેલી, ખૂબ જ કઠિનતાથી પરિશ્રમથી તેણે આ જે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે એને ધીમે ધીમે સફળતા તરફ આગળ લઈ ગયા. પણ જેવા વધુ પૈસા માગવા ગયા ને એવા ડિસ્ટ્રીબ્યુટરે શું કીધું કે હવે તમે છૂટા, આના કોપીરાઇટ મારી પાસે છે ને હું ચલાવી લઈશ મારી રીતે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને વિચિત્ર રીતે, સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે, વોલ્ટ છે એ નિરાશ ન થયો. નહીંતર જો આપણે કોઈ કામ શરૂ કર્યું હોય, આપણે કોઈ સાથે પાર્ટનરમાં હોય અને પૈસા કોઈ સામેવાળા વ્યક્તિએ રોક્યા હોય, મહેનત આપણે કરી હોય, પછી આપણે ધંધો એ મસ્તીનો જગાવી ચલાવી ચાલવા પણ માંડે, પછી ઓલો જેને આપણે પૈસા આપ્યા હોય, જે આપણો ભાગીદાર હોય, જેણે બધો પૈસા રોક્યા હોય, એ આપણે આવીને એમ કહે હાલો ભાઈ તમે આજથી છૂટા, તો આપણે નિરાશ તો થાય ને, કારણ કે મહેનત આપણી હોય બધી. પણ વિચિત્ર રીતે વોલ્ટ નિરાશ ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. હી ઇન્થ્યુઝડ એટલે ઉત્સાહથી, તેણે ઉત્સાહથી કીધું. શું કીધું? કે આપણે નવી સિરીઝ ચાલુ કરશું. ઇટ્સ અબાઉટ અ માઉસ. અને આ વખતે ઉંદર વિશે હશે. આ કેના વિશે હશે? ઉંદર વિશે. ઓલી પેલી કેના વિશે હતી? રેબિટ, સસલા વિશે હતી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. પણ કે હવે આપણે નવી સિરીઝ ચાલુ કરશું ને કેના વિશે છે? ઉંદર વિશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન ધ માઉસ. અને આ વખતે ઉંદરને આપણે આપણો બનાવી લેશું. કહેવાનો હેતુ શું છે વોલ્ટનો અહીં? કે ઓસ્વાલ્ડ છે ને, ઓસ્વાલ્ડ ધ રેબિટ, જે સસલું જે નામ આપ્યું છે ઓસ્વાલ્ડ ધ રેબિટ, એ ચલાવતા આને, પણ રેબિટ આનું નહોતું, કારણ કે કોપીરાઇટ છે ને ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે હતા. પણ વોલ્ટની હવે એવી ઈચ્છા છે કે આના કોપીરાઇટ પણ આપણે જ લઈ લેશું, બરાબર? એટલે આપણે ઉંદરને આપણો જ બનાવી લેશું. એટલે ભવિષ્યમાં જે પહેલાં સમસ્યા થઈ એવી હવે પાછી થાય નહીં. પાછું એક ફેર કરી આ ફકરો જ્યાંથી આપણે કર્યો તો ત્યાંથી શું કહે છે કે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ચિત્ર દોરતો. તેણે સૌપ્રથમ પૈસા પાડોશીના ઘોડાનું ચિત્ર દોરી અને એક નિકલ કમાણો હતો. તે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યો અને કેન્ઝાસ શહેરમાં એક નાની એવી કંપની ચાલુ કરી જે ફ્લોપ ગઈ. જ્યારે 21 વર્ષની ઉંમરે તેણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જિલેસમાં હતો. હું તેને સ્ટેશને મળ્યો. તેની પાસે એક મામૂલી સુટકેસ હતી જેની અંદર પોતાની બધી વસ્તુઓ રહેલી હતી. અમે એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એક સિરીઝ ચાલુ કરી અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ નામની. આગળ વધુ કઠિન હતું. વોલ્ટ બધું એનિમેશનનું કામ કરતો અને હું જૂની ફેશનનો કેમેરો ચલાવતો. એલાઇસ કાર્ટૂને કાંઈ જાજુ કાંઈ કાઠું કાઢ્યું નહીં. તેથી વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલે થોડું પ્રમાણમાં વધુ સારું કર્યું, પણ જ્યારે તે વોલ્ટ છે એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધુ પૈસા માગવા માટે ગયો ત્યારે તે મુસીબતમાં મુકાઈ ગયો. મેં પૂછ્યું કે ભાઈ તે કેવા પ્રકારનો વ્યવહાર કર્યો છે? તો વોલ્ટે સ્વીકાર કર્યો કે આપણને ડીલ મળી જ નથી. ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ધરાવે છે ઓસ્વાલ્ડના અને હવે તે પોતાની જાતે આ સિરીઝ ચલાવશે. વિચિત્ર રીતે વોલ્ટ નિરાશ ન થયો. તેણે ઉત્સાહથી કીધું, એન્થિયમ્સ એટલે ઉત્સાહથી, કે આપણે નવી સિરીઝ ચાલુ કરશું. તે ઉંદર વિશે હશે અને આ વખતે આપણે ઉંદરને આપણો બનાવી લેશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે આગળનો રીડ બાકી છે તે આપણે આપણા પાર્ટ નંબર 2માં જોશું. આશા રાખું છું કે અહીં સુધીનો રીડ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો તમે તેને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન પણ દબાવી દેજો જેથી તમને આવા ને આવા સરસ મજાના વિડીયો મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ.